પોલીસ તપાસ શરૂ કરે છે। આ દરમિયાન જ્યારે વિશ્વાની શોધખોળ ચાલી રહી હતી ત્યારે અમદાવાદનું જાણીતું અખબાર છે ગુજરાત સમાચાર, તેના પત્રકાર છે કમલ ભાવસાર, તે પણ સંજોગો વસાત ત્યાં પહોંચે છે અને તેમને ખબર પડે છે કે એક દીકરી ગુમ છે। કમલ ભાવસાર પણ આ જે લોકો શોધી રહ્યા હતા તેની સાથે જોડાય છે, પણ વિશ્વાનો કોઈ પત્તો લાગતો નથી। બીજે દિવસે ગુજરાત સમાચારમાં કમલ ભાવસાર સ્ટોરી લખે છે કે અમદાવાદના વિજલપુર વિસ્તારમાંથી એક 11 વર્ષીય દીકરી વિશ્વા ગાયબ થઈ છે। જ્યારે અખબારમાં સમાચાર આવે છે ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓને પણ તેની જાણકારી મળે છે। સિનિયર પોલીસ અધિકારીઓ તાત્કાલિક વિજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને કહે છે, જે પણ કરવું પડે તે કરો, પણ આ દીકરીને શોધી કાઢો। અમદાવાદ પોલીસ મહેનત તો કરે છે પણ વિશ્વાનો પત્તો લાગતો નથી। આસપાસ ઘણી બધી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ હતી, એક સાઇટ ઉપર પોલીસ જાય છે, સગા સંબંધીઓ જાય છે અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની પણ તપાસ કરે છે, પણ વિશ્વા ક્યાંય મળતી નથી। શાળામાં ભણતી વિશ્વાની બહેનપણીઓને ત્યાં પણ પોલીસ જાય છે, પૂછે છે કે વિશ્વાએ તમને કંઈ કહ્યું છે? વિશ્વા ગુસ્સામાં હતી, વિશ્વા નારાજ હતી, પણ બધી જ સહેલીઓ કહે છે અમને વિશ્વાએ ક્યારેય નારાજગી કે ગુસ્સો બતાડ્યો નથી, તો વિશ્વા ગઈ ક્યાં?